આપણે મોટા મોટા ગુણો છે, આત્મનિષ્ઠા, વૈરાગ ને અતિ, એ બધું હોય એને પદાર્થ ગણ્યા મહારાજે. હવે સામાન્ય વાત નથી. આ બીજી લોકની તો ઈચ્છા હોય જ નહીં, પણ આવી કંઈક ભગવાન સિવાય બીજું કંઈક સુખતો હોય, આત્મનિષ્ઠા, વૈરાગ ને એમાં બાલ મનાતો હોય તો મહારાજ એ વાત કરે. અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે, તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાસ થાય. અને ભગવાન જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ તેની મૂર્તિ વિના બીજો કોઈ પદાર્થ ઈચ્છે નહીં, બીજા કોઈ પદાર્થ ભગવાન સિવાય. તેને આત્મનિષ્ઠા, વૈરાગ જો થોડા હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. ભલે ભલે વિકાર નડતો હોય પણ ભગવાનમાં લગ્ની, ટૂંકમાં ભગવાન સાથે રસ ભરે, ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં. તો એને મહારાજ વાત કરે, એ નંબર મારી જાય. શા માટે? જે પ્રથમ કયો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી નિષ્કામી જણાય છે. ઉપરથી એટલે સાવ કાળી જેવી વાત નથી, પણ આપણે તો નંબર જ ના લાગે. પણ તો મહારાજે કહ્યું કે અને જે આટલી ખામી છે, ભગવાન સિવાય બીજું કાંઈ ઈચ્છે નહીં, એ મોટી ખામી છે. એ મહારાજે વાત પકડી અને કહે કે એને બે ધામમાં જશે, પછી તેને તો અતિ ન્યૂન સુખની પ્રાપ્તિ છે, વૈરાગ. અને બીજો જે આત્મનિષ્ઠા, વૈરાગ જે થોડા હોય સાવ નથી એવું નહીં, થોડા હોય એટલે જે માપમાં હોય, ભગવાનને ચલાવી લેતા હોય, એટલું માપમાં તો હોય બધું. વૈરાગ એવું સાવ ઘસીને ના પાડી નથી, પણ એની મહત્તા નહીં. એને જે થોડા વૈરાગ બધું હોય એની મહત્તા, એને ભગવાનમાં લગ્ની લાગે, ભગવાનને પકડી રાખે, એ મોટું વાત છે. શા માટે? જે પ્રથમ કયો જે ભક્તે ઉપરથી ત્યાગી નિષ્કામી જણાય, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે. પદાર્થની વાત આ જ છે. આત્મદર્શનાદિકની ઈચ્છા હોય એમાં આત્મનિષ્ઠામાં ચડી જાય, બીજી બધી એને ગમતું હોય, એને સિદ્ધ કર્યું છે એટલે એમાં રુચિ ધરાય. પણ ભગવાન નજરમાંથી એને સરકી ગયા, થોડું સરક્યું. બધું આપણે તો આ પ્રશ્ન લાગવો જ ના પડે, બહુ મોટી હોય છે. પણ તોય મહારાજે કહ્યું કે થોડુંક પણ ગૌણતા આવે, ભગવાન સિવાય આત્મદર્શનાદિકમાં રુચિ ધરાવે તો એને મહારાજે ખોટ દેખાડી. અને પ્રથમ માટે સકામ ભક્ત કહેવાય. સકામમાં ગણી નાખે મહારાજે બધું, માટે એ સકામ ભક્ત કહેવાય. અને એને પરલોકને વિશે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય, જરૂર ફરજિયાત. એને આ ચૂકી ગયો, એ નિશાન ચૂકી ગયો. ભગવાનને ભલે કામ કરો તો થોડોક હોય, પણ ભગવાન સિવાય બીજી કાંઈ ઈચ્છા ના રાખે, એને મહારાજ ફર્સ્ટ નંબર આપે. અને જે બીજો ભક્ત ઉપરથી સકામ જેવો જણાય, પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતર બીજું કાંઈ ઈચ્છતો નથી. અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાજે જે એને ભગવાન તરફ જ દ્રષ્ટિ છે. ભગવાન નજરમાંથી ચૂકે નહીં, અને જે કંઈ બીજું
વિક્ષેપ આવે એ પણ તો ભગવાન માટે જ, ભગવાન તરફ જ ઢળે, ભગવાન આત્મસાત કરે, એના ઉપર તાન રહે. અને ભગવાનની મૂર્તિ એના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાજે છે, ચલાવી લેતો નથી, મનમાં અતિશય દાજે છે. માટે નિષ્કામ ભક્ત કહેવાય. નિષ્કામ ભક્ત આટલું ભગવાન છે, બીજું કાંઈ ઈચ્છે નહીં, ભગવાન જ. બીજી આત્મદર્શનાદિક બધા મોટા મોટા ગુણ છે, એમાંય પણ એને દ્રષ્ટિ જાય નહીં. એને એક ભગવાન જ, ભગવાને ગમે એ રીતે રાખવા માટે પ્રયત્ન કરે, અને ભગવાન સિવાય બીજો ઘાટ થાય, અતિશય દાસ થાય. એ નિષ્કામ તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે, બહુ મોટા. ભગવાનનો રાજીપો, રદગત અભિપ્રાય મહારાજને જોઈતું છે. મહારાજમાં અને ભગવાનમાં અતિશય દ્રઢ પ્રીતિ હોય તો આ વાત બને. અને મહારાજે સ્પષ્ટ જણાવ્યું છે, આ સત્સંગમાં આપણે આવીએ છીએ તે ભગવાન છે, બીજી કોઈ ઈચ્છા ન રાખી, ભગવાનનો જ રાજીપો. ભગવાન ભલે બીજા દોષો હોય પણ તો ભગવાન હૃદયમાં એકદમ સ્પષ્ટતા હોય કે અમારે ભગવાન જ રાખવા છે, ભગવાનનો જ રાજીપો લેવો છે. ભગવાન અને એ સિવાય બીજી કંઈ થાય તો દાસ થાય, અને એના મનમાં થાય કે આવું કેમ થયું. પણ ભગવાનને સાજા માજા તાજા રાખે અને ભગવાનને પકડી રાખે ને ભગવાનનો પાર્ષદ થાય છે. અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે અતિશય પ્રીતિયુક્ત થાય છે. જો મુદ્દો જ આ છે, ભગવાનને વિશે અતિશય પ્રીતિયુક્ત વર્તે છે. એટલે આપણે આ સત્સંગ બધું કરીએ છીએ, પણ સત્સંગમાં આટલી જ વાત સમજાય કે ભગવાન સિવાય ભલે અત્યારે હવે ગમે એ સ્થિતિ હોય, ગમે વિકાર થાય, બધું થાય, પણ ભગવાન જ મારે જોઈએ, બીજું કાંઈ નહીં. ભગવાન છે બીજા ઘણા પદાર્થ મળે, માન મોટપ મળે, બધું આત્મનિષ્ઠા અતિશય દ્રઢ આત્મનિષ્ઠા, હવે તો કેટલું માન સન્માન મળે, એ તો બ્રહ્માંડોનો રાજા કહેવાય એ બધું. પણ તાએ કોઈ ઈચ્છા ન રાખે ભગવાન સિવાય. આ સત્સંગનો સાર છે. ઇતિ વૈષ્ણવતમ એ રીતે છેલ્લાનું 5મું વૈષ્ણવ